पूरे देश के साथ दमन जिला पंचायत में भी 80वां स्वतंत्रता दिवस हर्षोल्लास और देशभक्ति के वातावरण में मनाया गया। कार्यक्रम में दमन जिला पंचायत की उपाध्यक्ष श्रीमती रीनाबेन हरीशभाई पटेल ने ध्वजारोहण किया और उपस्थित लोगों को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं दीं। अपने संबोधन में रीनाबेन पटेल ने देश की आज़ादी के लिए संघर्ष करने वाले स्वतंत्रता सेनानियों के बलिदान और संघर्ष को याद किया। उन्होंने कहा कि देश की एकता, अखंडता और विकास को मजबूत बनाने के लिए प्रत्येक नागरिक को अपनी जिम्मेदारी निभानी चाहिए। उन्होंने दमन जिला, प्रदेश और पूरे देश के सर्वांगीण विकास के लिए शिक्षा, स्वच्छता, स्वास्थ्य तथा सामाजिक एकता को प्राथमिकता देने पर जोर दिया। साथ ही युवा पीढ़ी से राष्ट्र निर्माण में सक्रिय भागीदारी निभाने और देश के विकास में अपना योगदान देने की अपील की। कार्यक्रम के दौरान पूरे परिसर में देशभक्ति और राष्ट्र प्रेम का माहौल देखने को मिला। कार्यक्रम के अंत में उपस्थित लोगों ने देश की प्रगति, शांति और समृद्धि के लिए संकल्प लिया। राष्ट्रध्वज को सलामी दो। શુભકામનાઓ પાઠવું છું। ખરેખર આપણે જોવા જઈએ તો આજે આપણે ફ્લેગ હોસ્ટિંગ કર્યું છે, આઝાદી માત્ર એટલી નથી। આપણે સ્વતંત્ર સેનાનો આજે યાદ કરીએ છીએ। આપણે એમણે સ્વચ્છ ભારત આપ્યું છે અને આટલું સરસ ભારત આપ્યું છે, તો આપણે વિચાર કરવો જોઈએ કે આપણે એક સંકલ્પ લેવો જોઈએ કે સ્વતંત્ર દિવસે આપણે એક સંકલ્પ લઈએ કે સ્વચ્છ ભારત, સ્વચ્છ દમણ। આજે આપણું દમણ બદલાઈ રહ્યું છે અને એ આપણે આપણી આંખોથી જોઈ રહ્યા છીએ। એ આપણા માટે ગર્વની વાત છે। આજે તમે જોવા જાય છે તો નમો હોસ્પિટલ બની ગયું છે, એરપોર્ટ બની ગયું છે, આવી ઘણી બધી ટેકનોલોજી આવી ગઈ છે। એ આપણા માટે ગર્વની વાત છે અને એ આપણે આંખોથી જોઈ રહ્યા છીએ। આપણા માટે એક ગર્વની વાત છે કે આપણા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ આપણા અહીંયા પ્રશાસક તરીકે અહીંયા છે અને એ જે કાર્ય કરી રહ્યા છે આપણા માટે ગર્વની વાત છે। આપણે સરકાર આપણને સુવિધાઓ આપી શકે છે, રસ્તાઓ આપી શકે છે, હોસ્પિટલો આપી શકે છે, એજ્યુકેશન આપી શકે છે, પણ એને સાચવવાની અને જવાબદારી આપણી પણ છે। 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ। આજે આપણે આપણા દેશના 79મા વર્ષને પૂર્ણ કરી 80મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ। આ પાવન અવસર માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ આપણા સ્વતંત્ર સેનાનીઓના બલિદાન, સંઘર્ષ, દેશપ્રેમને યાદ કરવાનો પણ દિવસ છે। તેમના ત્યાગના કારણે આજે આપણે સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે ગૌરવ રીતના જીવન જીવી રહ્યા છીએ। આઝાદી બાદ ભારતે અનેક પડકારો અને સંઘર્ષોનો સામનો કર્યો છે, છતાં આપણા દેશે સતત પ્રગતિ કરી છે અને આજે સમગ્ર વિશ્વમાં ભારત એક શક્તિશાળી અને વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ ભારત વિકાસ, ટેકનોલોજી, શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓમાં ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે।